હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ. વેલકમ ટુ માય ચેનલ. હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો સૌથી પહેલાં તો આજનું એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ. હું તમને કહું જ છું કે આપણું લેક્ચર જે છે, આપણા લેક્ચર તે એવરી વીક સોમવારથી શુક્રવાર, મંડે થી ફ્રાઈડે રેગ્યુલર વીકના 5 દિવસ આવે છે બપોરે 2 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યે. બરોબર. હવે આજે છે ગુરુવાર અને કેટલાક પર્સનલ કારણના લીધે આવતીકાલે શુક્રવાર છે, છતાં પણ મારું લેક્ચર નહીં આવશે. પણ છતાં પણ જે લોકો મારા લેક્ચર રેગ્યુલર જોઈ છે તેમનું નહીં સ્પોઇલ થાય સ્ટડી, એના કારણે આજનો લેક્ચર આપણે થોડો લાંબો બનાવવાના છીએ. તેથી આજનું લેક્ચર માં આપણે આજનું એટલે કે ગુરુવારનું અને આવતીકાલનું શુક્રવારનું બંને દિવસનું કવર કરવાના છીએ. અને આજ પછી આપણે મળીશું સીધા સોમવારે. તેથી 3 દિવસનો વચ્ચે ગેપ આવશે, શુક્ર, શનિ, રવિ. અને તેથી અગેન કહું છું, તમારું જે લોકો રેગ્યુલર જોઈ છે તમારું નહીં સ્પોઇલ થાય તે કારણથી આજનું લેક્ચર આપણે લાંબુ કરવાના છીએ, કારણ કે આજનું અને આવતીકાલનું બંનેનું આપણે આ જ લેક્ચરમાં કવર કરીશું. ઓકે, તો આનું જરા ધ્યાન રાખજો. ઓકે, ચાલુ કરીએ. તો આજનો લેક્ચર શરૂઆત કરવા પહેલા મેં તમને લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં એક સવાલ પૂછેલો હતો કે દેશની જેટલી પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, દેશની જેટલી પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે તેના જે કુલપતિ છે, જેટલી પણ નેશનલ, એના જે કુલપતિ હોય છે તે કોણ હોય છે? તે હોય છે પ્રેસિડેન્ટ. આખા દેશમાં ફક્ત એક એવી યુનિવર્સિટી છે કે જેના કુલપતિ વડાપ્રધાન હોય છે. આ સવાલ મેં તમને પૂછેલો હતો, પણ કોઈ કારણસર પ્રીવિયસ લેક્ચરમાં હું તેનો જવાબ આપવાનો મારે માઇન્ડમાંથી નીકળી ગયેલો હતો, સ્લીપ થઈ ગયેલું હતું. તેથી હું આજના લેક્ચરમાં આનો જવાબ આપી દઈશ. તો એક એવી યુનિવર્સિટી છે કે જેના કુલપતિ હોય છે આપણા દેશના વડાપ્રધાન, અને તે યુનિવર્સિટી છે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય. આ એક એવી યુનિવર્સિટી છે કે જેના કુલપતિ હોય છે વડાપ્રધાન. બાકી તમામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, જેટલી પણ રાષ્ટ્રીય કક્ષાની છે યુનિવર્સિટી, એ તમામના કુલપતિ કોણ હોય છે? રાષ્ટ્રપતિ. બનારસ વિશ્વવિદ્યાલય જે છે તેના કુલપતિ કોણ છે? વડાપ્રધાન. ઓકે. અને જેટલી પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટના જે ઉપકુલપતિ હોય છે તેની નિમણૂક કોણ કરે છે? તેની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. અને જેટલી રાજ્ય લેવલની જે યુનિવર્સિટી છે તેના કુલપતિ કોણ હોય છે? તો તેના કુલપતિ હોય છે રાજ્યપાલ. અને રાજ્ય લેવલની જે યુનિવર્સિટી છે તેના કુલાધિપતિની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. ઓકે, ક્લિયર? ચાલો આગળ વધીએ. તો હવે આપણે જોઈએ એસપીએસસી ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક. ઓકે, એસપીએસસી એટલે કે રાજ્ય જાહેર સેવા આયોગ, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. એટલે કે જીપીએસસી, યુપીપીએસસી, એમએચપીએસસી, એ ટાઈપના બધા અલગ અલગ રાજ્યોની જે પબ્લિક સર્વિસ કમિશન છે, જે એક્ઝામ લેવાય છે જોબ માટેની, તેની વાત છે. તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. અને બીજી એક વસ્તુ, જ્યારે મેં તમને રાજ્યપાલ ચલાવેલું હતું તે સમયે મેં તમને એમ કહેલું હતું કે રાજ્યપાલની જે શપથ છે તે લેવડાવે છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, અથવા તો તે જો નહીં હોય તો તેમની એબ્સન્સમાં હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ, હાઈકોર્ટના, જે તે રાજ્યના હાઈકોર્ટના. ઓકે. અને તે સમયે ભૂલમાં મારી એક મિસ્ટેક થયેલી હતી, મારાથી એમ કહેવાય ગયેલું શપથ લે છે પરિશિષ્ટ 3 પ્રમાણે, પણ એવું નથી. રાજ્યપાલની જે શપથ છે તે પણ રાષ્ટ્રપતિની જેમ જ હોય છે,
અને રાજ્યપાલની જે શપથ છે તે આવે છે આર્ટિકલ 159 અંતર્ગત. અને 159 અંતર્ગત રાજ્યપાલ પણ બંધારણના રક્ષણ માટેની શપથ લે છે. બાકીના જે તમામ લોકો છે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સિવાય એ બધા લોકો શેમાં લે છે? બંધારણને ફોલો કરવા માટેની શપથ. પણ રાજ્યપાલ જે છે તે અને રાષ્ટ્રપતિ જે છે તે બંને પોતાની શપથ લે છે બંધારણનું રક્ષા કરવા માટેની, પ્રિઝર્વ એન્ડ પ્રોટેક્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન. તો યાદ રાખજો, તે સમય મારથી ફ્લોમાં નીકળી ગયેલું હતું, નોટ ઇન્ટેન્શનલી. ઓકે. બીજી વસ્તુ, રાજ્યપાલને પદભ્રષ્ટ કરવાની વાત આવે તો રાજ્યપાલને પદભ્રષ્ટ કોણ કરી શકે છે? તો માત્ર રાષ્ટ્રપતિ. કોણ? રાષ્ટ્રપતિ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો રાજ્યપાલને હટાવવા હોય તો તેના માટે કયું રીઝન આપવાનું? કારણ કે જો શપથની વાત કરી તો શપથના કારણે જ આપણે જોયેલું હતું કે રાષ્ટ્રપતિના સમયે શું આપણે કરતા હતા? ઇમ્પીચમેન્ટ કરતા હતા, મહાભિયોગ કરતા હતા. તો રાજ્યપાલમાં પણ એવું જ ના, આ જગ્યા પર અલગ છે. શા માટે? કારણ કે રાષ્ટ્રપતિ ચૂંટાઈને આવે છે, રાજ્યપાલની નિમણૂક થાય છે. તેથી રાજ્યપાલ માટે આપણે ઇમ્પીચમેન્ટ શબ્દ વાપરીશું નહીં. તો તેના માટે આપણે રિમૂવલ શબ્દ જ આપણે તેને યુઝ કરીશું. ઓકે. તો રાજ્યપાલને રિમૂવ કરવા માટે નું રીઝન કયું હોઈ શકે? તો જવાબ છે બંધારણમાં તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. કારણ, જો કોઈને એમ થાય કે આપણે રાજ્યપાલને હટાવવા છે તો કયું કારણ આપવું? એ કારણની બંધારણમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી. ઓકે, ક્લિયર? ઓકે. તો તેમની નિમણૂક અને પદભ્રષ્ટ બંને રાષ્ટ્રપતિ કરી શકે છે, અને જો તેમને હટાવવા હોય તો તેના માટેનું કારણ, તેનો ઉલ્લેખ બંધારણમાં નથી. આગળ, બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે જો સંયુક્ત રીતે કમ્બાઇનલી એક સંયુક્ત સેવા આયોગ હોય તો તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરશે? એટલે કે ધારો કે ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર બંને એવી અરજી કરે છે કે અમારે કોઈ જીપીએસસી કે MHPSC નથી રાખવું, અમારે એક સંયુક્ત સેવા આયોગ રાખવું છે. હવે તમે એ જુઓ કે જેમ કે આપણે ગુજરાતની અંદર જીપીએસસી છે, એનો મતલબ એમ કે આપણે ગુજરાતની એક્ઝામ આપીને જ્યારે આપણે કર્મચારી કે ઓફિસર બનીએ છીએ તો આપણું ટ્રાન્સફર ફક્ત ગુજરાત પૂરતું થઈ શકે છે, ગુજરાતની બહાર આપણું ટ્રાન્સફર નથી થઈ શકતું. શા માટે? કારણ કે આપણે ગુજરાત પબ્લિક સર્વિસની એક્ઝામ આપેલી છે. તેથી આપણું ટ્રાન્સફર ગમે ત્યાં થઈ શકે છે, પણ ગુજરાતની સરહદની અંદર. એ જ રીતે મહારાષ્ટ્રમાં લાગુ પડે કે મહારાષ્ટ્રની સીમાની અંદર. પણ જ્યારે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે સંયુક્ત સેવા આયોગ બને છે, એટલે કે માની લો કે કાલે ઉઠીને ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સંયુક્ત સેવા આયોગ બને છે, તો તેવા કેસમાં જે પણ પાસ થાય છે, આ એક્ઝામ પાસ કરે છે અને જે તે કર્મચારી અથવા ઓફિસર બને છે તેની ટ્રાન્સફર ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની કમ્બાઈન જે સરહદ છે તેની વચ્ચે લાગે છે. એટલે કે આમાં ફરક નહીં પડે કે જો હું ગુજરાતી હોઉં છતાં પણ મારી ટ્રાન્સફર મહારાષ્ટ્રમાં થઈ શકે, અને જો હું મરાઠી હોઉં છતાં પણ મારી ટ્રાન્સફર ગુજરાતમાં થઈ શકે છે. શા માટે? કારણ કે આપણે એક સંયુક્ત સેવા આયોગની આપેલી છે એક્ઝામ. સમજ પડી છે? એ જ રીતે માની લો કે ગુજરાત, મહારાષ્ટ્ર અને MP પણ જોડાઈ જાય વચ્ચે, 3 થઈ ગયા રાજ્યો. તો આની અંદર પણ એવું જ કે ગુજરાત, મહારાષ્ટ્ર અને MP આ 3 રાજ્યની બોર્ડરની વચ્ચે ગમે ત્યાં થઈ શકે ટ્રાન્સફર, કારણ કે આપણે સંયુક્ત સેવા આયોગ આપેલી છે એક્ઝામ, એટલા માટે. તો જ્યારે ફક્ત એક જ રાજ્યની વાત હોય તે સમયે તો તે જે તે રાજ્યના SPSCના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. આ જગ્યા આપણે લખેલું છે. પણ જ્યારે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે સંયુક્ત સેવા આયોગ બનાવાય તો તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. આવા સમયે રાજ્યપાલ કરશે નહીં, તેવા સમયે નિમણૂક કરશે રાષ્ટ્રપતિ. અને પદભ્રષ્ટ કોણ કરશે? પદભ્રષ્ટ પણ કરશે રાષ્ટ્રપતિ. તો હવે મારો એક સવાલ છે,
રાજ્ય કક્ષાની આપણે વાત કરીએ એસપીએસસી ની, તો તે સમયે અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે. તો એવા સમયે પદભ્રષ્ટ કોણ કરશે? એવા સમયે પદભ્રષ્ટ કોણ કરશે? આની વાત છે કે રાજ્યપાલને પદભ્રષ્ટ કરશે રાષ્ટ્રપતિ. તો સભ્યોની નિમણૂકને આ જે છે તેમાં રાજ્યપાલ નિમણૂક કરે છે. તો એસપીએસસી ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરશે? તેમની નિમણૂક રાજ્યપાલ કરશે. તો તેમને પદભ્રષ્ટ કોણ કરશે? ઓબ્વિયસલી તેમને પદભ્રષ્ટ પણ રાજ્યપાલ જ કરશે. ના, એવું નથી. તો કેવું છે? તો તેમને પદભ્રષ્ટ કરશે રાષ્ટ્રપતિ. કોણ કરશે? રાષ્ટ્રપતિ. એટલે કે આપણા જીપીએસસી ના જે અધ્યક્ષ છે આપણા દિનેશ દાસા સાહેબ, તેમની નિમણૂક કોણે કરેલી હતી? તેમની નિમણૂક કરેલી હતી આપણા ગુજરાતના રાજ્યપાલે. હવે દિનેશ દાસા સાહેબનું જે પદભ્રષ્ટ કરવું હોય તો તે કોણ કરશે? તો તે આપણા રાજ્યપાલ નહીં કરશે, તો તે કરશે રાષ્ટ્રપતિ. ઇવન આપણા જીપીએસસી ના જે અન્ય સભ્યો છે તેમને પણ પદભ્રષ્ટ ફક્ત અને ફક્ત રાષ્ટ્રપતિ જ કરી શકે છે. શા માટે? એટલા માટે કે એક ઈમાનદારીથી અને સ્વતંત્ર રીતે આ લોકો એસપીએસસી પોતાનું કામ કરી શકે, કોઈ પણ પ્રકારનું રાજ્યનું પ્રેશર ન આવે અને ક્વોલિટી વાળા કર્મચારી અને અધિકારીઓની તે લોકો નિમણૂક કરી શકે. એટલે કે એક્ઝામ આપ્યા બાદ કરી શકે નિમણૂક. તે કારણથી આ ઓથોરિટી મળેલી છે રાષ્ટ્રપતિને. તો એ વસ્તુ યાદ રાખજો, ભૂલતા નહીં, સેટ કરી લેજો દિમાગમાં. હવે વાત કરીએ આર્ટિકલ 263 ની. આર્ટિકલ 263 ની અંદર આંતરરાજ્ય પરિષદની વ્યવસ્થા છે. આંતરરાજ્ય પરિષદ એનો મતલબ એમ કે કોઈ એવું હોય પ્રોબ્લેમ, વિવાદ આપણે કહીએ, વિવાદ કે જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે હોય, અથવા રાજ્ય અને રાજ્ય વચ્ચે હોય, અથવા એક રાજ્ય અને અલગ અલગ રાજ્યો વચ્ચે હોય. એટલે કે એક તરફ છે ગુજરાત અને એક તરફ છે કમ્બાઈન રીતે એમપી અને મહારાષ્ટ્ર, એ રીતે. તેવા કોઈ પણ કેસમાં જો વિવાદ થાય તો તેમની વચ્ચે સમન્વય સ્થાપિત કરવા માટેનો એક ગઠન, સમન્વય સ્થાપિત કરવા માટે એક પરિષદનું ગઠન કરવામાં આવે છે. અને તે ગઠન કોણ કરશે? તે ગઠન કરશે રાષ્ટ્રપતિ. કોણ કરશે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ યાદ રાખજો. ઓકે, તો આના અંતર્ગત જ એક સ્થાયી કમિશનની આવી જ રીતનું જે હતું આ ગઠનની વાત કરીએ કે સ્થાયી કમિશન, તો આ જે બધા જે પરિષદનું જે ગઠન કરવામાં આવે છે તે અસ્થાયી હોય છે. એટલે કે મૂળ બંધારણની આપણે વાત કરીએ આ જ રીતનું કે એ સમય એવું હતું કે અસ્થાયી, એટલે કે જેવું કોઈ વિવાદ આવે એવું તરત એક પરિષદનું ગઠન કરવાનું હતું, અને જેવો તે વિવાદને સોલ્વ કરી નાખીએ એવું તરત તે ગઠન તે જે પરિષદ છે તેનો અંત આવી જાય છે. પછી બીજી વાર જો કોઈ પ્રકારનો વિવાદ આવે તો ફરીથી તે પરિષદનું ગઠન કરવામાં આવે છે. પણ ત્યારબાદ સ્થાયી કમિશન એટલે કે એક સ્થાયી કમિશન જ રહેશે. હવેથી વિવાદનો અંત આવે છતાં પણ તેનો અંત આવશે નહીં, એને કહેવાય સ્થાયી કમિશન. એની ભલામણ સૌ પ્રથમ કરનાર જે હતું તે હતું સરકારિયા કમિશન. યાદ રાખજો, સરકારિયા કમિશન. આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તેમણે ભલામણ કરેલી હતી કે આપણે કંઈક આવું રાખવું જોઈએ, કારણ કે તે સમય એવું થતું હતું કે જ્યારે તેનો અંત આવી જતો હતો, તેથી આપણે એવું જોઈ શકતા હતા. અને તેને ઘણીવાર ક્રિટિસાઇઝ પણ કરવામાં આવતું હતું કે આવા કેસમાં ઘણીવાર જે લોકોના સદસ્યો હોય જે પરિષદના, તે લોકો જાણી જોઈને તેને લાંબુ ખેંચતા હતા કે જેથી તેઓ પગાર અને ભથ્થાનો લાભ લઈ શકે લાંબો સમય સુધી. એટલા માટે એ કારણથી સ્થાયી કમિશનની બેઠક ક્યારે થાય છે? તો વર્ષમાં 3 વાર બેઠક થવી જરૂરી છે. મિનિમમ, મેક્સિમમ તમારી મરજી, મિનિમમ 3 વાર થવી જોઈએ. એટલે કે 2 બેઠક વચ્ચે કેટલો ગેપ હોવો જોઈએ? 4 મહિનાનો. તો આવી રીતે ઇનડાયરેક્ટલી સવાલ પૂછે તો આવડવું જોઈએ. સ્થાયી કમિશનના અધ્યક્ષ કોણ હોય છે? એક્સ ઓફિશિયો વડાપ્રધાન હોય છે.
એક્સ ઓફિશિયો વડાપ્રધાન, યાદ રાખજો. ઓકે, હવે આવે છે ફાઇનાન્શિયલ રિલેશન. પેલા જેટલા પણ આપણે સંબંધો જોયેલા હતા તે હતા ભાગ 11. ફાઇનાન્શિયલ રિલેશન માટે સ્પેશિયલ ભાગ આપેલો છે, તે છે આપણા બંધારણમાં ભાગ 12. તો આપણે ભાગ 12 ની ચર્ચા હવે કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો શરૂઆત કરીએ. નાણાકીય સંબંધોની વાત કરીએ આપણે, તો અહીંયા આપણે એ જોઈ શકીએ કે ઓલમોસ્ટ તમામ સત્તા 99% જેટલી સત્તાઓ, એટલે કે આપણે એમ કહી શકીએ કે ઓલમોસ્ટ તમામ સત્તા કેન્દ્ર પાસે છે. કેન્દ્ર પાસે, રાજ્ય પાસે કોઈ સત્તા ખાસ વધારે છે જ નહીં. તો નાણાકીય સંબંધની વાત કરીએ, બે પ્રકારની ગ્રાન્ટ્સ આવે છે જે કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવે છે. બે પ્રકારની હોય છે ગ્રાન્ટ્સ. પહેલી કહેવાય છે સ્ટેચ્યુટરી. એ કેવી? તો જેમ આમાં લખેલું છે તેમ ગિવન બાય પાર્લામેન્ટ ફ્રોમ કોન્સોલિડેટેડ ફંડ, એટલે કે સંચિત નિધિમાંથી સંસદ દ્વારા આપવામાં આવે છે એકોર્ડિંગ ટુ નીડ ઓફ આસિસ્ટન્સ, એટલે કે જેટલાની જરૂર હોય એટલા આપવામાં આવે છે, નક્કી કરી નાખવામાં આવે છે, એટલા તેમને આપી દેવામાં આવે છે. બરોબર. હવે જે રાજ્યોમાં શેડ્યુલ્ડ એરિયા હોય ત્યાં સ્પેશિયલ ગ્રાન્ટ્સ પણ આપી શકે. અને સ્પેશિયલ ગ્રાન્ટ્સનો મતલબ એમ થાય કે માની લો કે ગુજરાતને ધારો કે આ વખતે ફાળવી છે 1500 કરોડ રૂપિયા, અને શેડ્યુલ એરિયા માટે તેમને એક્સ્ટ્રા ફાળવવામાં આવે છે 100 કરોડ રૂપિયા. તો આ 100 કરોડ રૂપિયાનો યુઝ ફક્ત અને ફક્ત શેડ્યુલ એરિયામાં જ કરી શકાય. શેડ્યુલ્ડ એરિયા સિવાય આ ગ્રાન્ટનો યુઝ કરી શકાય નહીં. એને કહેવાય સ્પેશિયલ ગ્રાન્ટ્સ. બરોબર, ક્લિયર? ઓકે, આગળ બીજી પ્રકારની જે ગ્રાન્ટ છે તેને કહેવામાં આવે છે ડિસ્ક્રિશનરી ગ્રાન્ટ. એનો મતલબ શું? તો સ્ટેટ્સ પોતાના પ્લાન્ડ ટાર્ગેટ પૂરા કરી શકે તે માટે આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે ગુજરાત સરકાર એમ કહે કે અમારે આ વખતનો બજેટની અંદર આટલી વસ્તુ કરવી છે, અમારે આ રીતનું નવી વીજળીને લગતી યોજનાઓ લાવવી છે, કિસાનને લગતી યોજના લાવવી છે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના લાવવી છે, આવાસ યોજના લાવવાની છે, તેના માટે અમારે આવું બધું કરવું છે, તેના માટે તમે કેટલાક અમને ગ્રાન્ટ આપો. એ કેસની અંદર કોઈ રાજ્યને ગ્રાન્ટ આપવી, નહીં આપવી, કેટલી આપવી, એ મરજી ચાલે છે કેન્દ્રની. એટલે કે ધારો કે ગુજરાત સરકાર એમ કહ્યું કે અમારે આ એક આવાસ યોજના લાવવી છે રાજ્ય સરકારની, તો એના માટે અમારે અરાઉન્ડ 1500 કરોડ જેટલા અમે ફાળવવાનું વિચારીએ છીએ. એમાંના 500 કરોડ અમે કાઢીશું, અમને 1000 કરોડ આપો. તો એ કેસમાં કેન્દ્રની મરજી છે, બની શકે કેન્દ્ર 1000 કરોડ આપી પણ દે, બની શકે કેન્દ્ર 1000 કરોડની જગ્યાએ ફક્ત 500 કરોડ આપે, બની શકે કેન્દ્ર 1000 કરોડની જગ્યાએ ફક્ત 100 કરોડ આપે, બની શકે કેન્દ્ર એમ કહે કે ના, ઓલરેડી કેન્દ્ર સરકારની એક યોજના તો ચાલે છે ઇન્દિરા આવાસ યોજના, તો તમારે રાજ્યની સ્પેશિયલ આવાસ શા માટે લાવવું છે, તેથી અમે તમારી આ ગ્રાન્ટને મંજૂર કરતા નથી. એવું પણ બની શકે. તો એક સવાલ થઈ અહીંયા, શું આ ડિસ્ક્રિશનરી ફંડનો મિસયુઝ થઈ શકે? મિસયુઝ એટલે કેવી રીતે? એટલે કે હાલમાં આપણે માની લઈએ કે જેમ કે સેન્ટરમાં છે બીજેપી ગવર્મેન્ટ, તો બની શકે કે તે જેટલા પણ રાજ્યની અંદર બીજેપી ગવર્મેન્ટ છે તે રાજ્યને વધુ ગ્રાન્ટ આપે, અને જે રાજ્યમાં બીજેપી સિવાયની ગવર્મેન્ટ છે ત્યાં ઓછી ગ્રાન્ટ આપે અથવા ગ્રાન્ટ ન પણ આપે. બની શકે? તેનો જવાબ છે યસ, બની શકે છે. અને આ જ કારણથી આ ગ્રાન્ટ ઓલવેઝ ક્રિટિસાઇઝ તેને કરવામાં આવેલું છે 1950 થી લઈને આજ સુધી, વર્તમાન સુધી, કે આને લઈને કોઈ પ્રાવધાન બનાવવો જોઈએ, પણ હાલ પૂરતું તેને લઈને કોઈ પણ સોલ્યુશન લાવવામાં આવેલું નથી. તો જે છે તે આ છે. ભવિષ્યમાં જો કોઈ આવશે
તો ત્યારે એ કરંટ અફેરનો વિષય હશે, પણ હાલ પૂરતું જે છે તે આ છે, તો યાદ રાખજો. અને આવું જ એક મેં તમને એક્ઝામ્પલ આપું, તમે એમ કહેતા હો કે ના એવું તો નોર્મલી બનતું નથી, તો હું તમને એક એક્ઝામ્પલ આપું. આ વસ્તુ બની ચૂકેલી છે 2015ની અંદર, એટલે એક વિવાદ હતો, આને લઈને ક્રિટિસાઇઝ કરવામાં આવેલું હતું કે નોર્મલી જ્યારે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવેલું હતું ત્યારે બરાબર હતું, પરંતુ 2015ની અંદર જ્યારે સ્પેશિયલ બિહારની અંદર ઇલેક્શન આવેલું હતું, ત્યારે સ્પેશિયલ મોદી સરકારે બિહારની અંદર 1.2 લાખ કરોડનું ડિસ્ક્રિશનરી ફંડ ફાળવેલું હતું, એક સ્પેશિયલ પેકેજ આપેલું હતું સ્પેશિયલ બિહાર માટે, તે પણ કોઇન્સિડન્ટલી બિહાર ઇલેક્શન વખતે. તો એને લઈને તે ઘણું જ ક્રિટિસાઇઝ થયેલું હતું. એક બે એક્ઝામની અંદર, તે મેઇન્સની અંદર પણ આને લઈને સવાલ આવેલો હતો કે આને લઈને તમારે વિચાર જણાવો એ ટાઈપનો. તો જો તમે ડીવાયએસઓની હાલમાં તમે મેઇન્સ આપવાનો હોય કે એસટીઆઈની મેઇન્સ આપવાનો હોય ક્લાસ 1-2ની, તો એકવાર તમે તેને જોઈ જજો, કોઈ તમારે એક્ઝામ્પલ આપવું હોય તો. અને એવું નથી કે આ જ સરકારમાં થાય છે, જે પણ પ્રીવિયસ ગવર્મેન્ટ આવેલી હોય તે પણ એવું કરતા હોય, પણ આ એક એક્ઝામ્પલ છે હાલનો. હવે વાત કરીએ ડ્યુરિંગ નેશનલ ઇમરજન્સી, એટલે કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી હોય તે સમયે કેવી વસ્તુ હોય. તો જો દેશમાં રાષ્ટ્રીય કટોકટીના લાગુ પડે નેશનલ ઇમરજન્સી, તે સમયે રાષ્ટ્રપતિના આદેશ દ્વારા, રાષ્ટ્રપતિ આદેશ કરશે, રાષ્ટ્રપતિના આદેશ દ્વારા એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ એટલે કે કારોબારી, ધારાકીય અને ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય તમામ સત્તાઓ જાય છે કેન્દ્ર પાસે, એટલે કે સ્ટેટની, યાદ રાખજો, સ્ટેટની ધારાકીય, કારોબારી અને નાણાકીય એ તમામ સત્તાઓ કેન્દ્ર પાસે જાય છે. બાકી નોર્મલ કેસમાં હાલમાં કેવું છે, હાલમાં સ્ટેટની જે કારોબારી, ધારાકીય અને નાણાકીય તમામ સત્તાઓ કોની પાસે છે? વિધાનસભા પાસે. અને જે રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં રાજ્ય વિધાનમંડળ એ લોકો પાસે છે. પણ આવા કેસમાં તમામ સત્તાઓ પહોંચી જાય છે કેન્દ્ર પાસે. કોની પાસે? કેન્દ્ર પાસે. અને એ આદેશ કોણ આપે છે? રાષ્ટ્રપતિ આપે છે, યાદ રાખજો. બીજી વસ્તુ, જો કેન્દ્ર ઈચ્છે તો રાષ્ટ્રપતિના થ્રુ કોઈ રાજ્યની ગ્રાન્ટ્સ આર્ટિકલ 282 અંતર્ગત અટકાવી પણ શકે છે. આ કેસમાં, નેશનલ ઇમરજન્સીના કેસમાં, એટલે કે આની અંદર તો થતું જ હતું, એટલે ઓલરેડી તે ક્રિટિસાઇઝ થતું જ હતું. આ કેસની અંદર પણ જે સ્ટેચ્યુટરી ગ્રાન્ટ્સ છે તે પણ અટકાવી શકે છે, પણ એ જે સસ્પેન્ડ કરે છે એ સસ્પેન્શન જે તે વર્ષના ફાઇનાન્શિયલ યર સુધી જ માન્ય રહે છે. જેવો ફાઇનાન્શિયલ યરનો અંત આવે છે તેવું તરત તે સસ્પેન્શનનો પણ અંત આવે છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે નેશનલ ઇમરજન્સી લાગુ પડે છે, હમણાં ડિસેમ્બર ચાલે છે, તો ડિસેમ્બર 2020ની અંદર, અને ગુજરાતની અંદર જે ગ્રાન્ટ ફાળવવાનું છે તેને રદ કરવામાં આવે છે, સસ્પેન્ડ. તો 2021ની અંદર ફેબ્રુઆરીની અંદર જ્યારે નવું બિલ આવે છે અને માર્ચની અંદર જ્યારે નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે, તે સમયે ઓટોમેટિકલી આ સસ્પેન્શન થઈ જાય છે કેન્સલ. અને ત્યારબાદ જો ફરીથી તે લોકો એમ કહે કે ના, નેશનલ ઇમરજન્સી હજુ પૂરી થઈ નથી, હજુ લાંબી ખેંચાઈ રહી છે, તેથી આપણે ફરીથી આને સસ્પેન્ડ કરીશું, તો ફરીથી સસ્પેન્ડ થશે. તો યાદ રાખજો આ વસ્તુ. ઓકે, હવે વાત કરીએ આર્ટિકલ 360. શું છે 360? આર્ટિકલ 360ની અંદર આવેલી છે ફાઇનાન્શિયલ ઇમરજન્સી. ફાઇનાન્શિયલ ઇમરજન્સી. અહીં ટાઈપિંગની અંદર લખવાનું ચૂકી ગયેલો છું હું આર્ટિકલ 360ની અંદર, તેથી હું સાઇટ પર લખી દઉં છું. તમે જો નોટ્સ બનાવતા હોય તો તેમાં લખી દેજો. આર્ટિકલ 360ની અંદર પ્રાવધાન છે નાણાકીય કટોકટીના. કોના? નાણાકીય કટોકટી. એન્ડ થેન્કફુલી એન્ડ ફોર્ચ્યુનેટલી ભારતમાં આજ સુધી
ફાઇનાન્શિયલ ઇમરજન્સી એટલે કે નાણાકીય કટોકટી ક્યારેય પણ લાગેલી નથી. 1991-92ની અંદર આપણે એકદમ નજીક સરહદ સુધી આપણે પહોંચી ચૂકેલા હતા નાણાકીય કટોકટીના. બટ થેન્કફુલ ટુ ધ ધેન આપણા જે પ્રાઇમ મિનિસ્ટર હતા પીવી નરસિમ્હા રાવ અને જે આપણા નાણાં મંત્રી હતા મનમોહન સિંહ, આપણને આ નાણાકીય કટોકટીમાંથી આપણને બચાવી લીધેલા હતા. અહીંયા યાદ રાખજો, ધ ધેનનો મતલબ થાય છે કે તત્કાલીન, અંગ્રેજીમાં ધ ધેન. અંગ્રેજીમાં જેમ આપણે કે તત્કાલીન એટલે કે તે સમયના, તો અંગ્રેજીમાં તેને કહેવામાં આવે છે ધ ધેન. યાદ રાખજો. ઓકે, તો ફાઇનાન્શિયલ ઇમરજન્સીની વાત કરીએ તો સ્ટેટના તમામ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ પહોંચી જશે યુનિયનના હાથમાં. અને કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. યાદ રાખજો. બીજું, યુનિયન એ સ્ટેટને તેમના જેટલા પણ એમ્પ્લોઈઝ છે, કર્મચારી હોય કે પછી શું કહેવાય ઓફિસર્સ હોય, અધિકારીઓ, સેલેરી અને એલોવન્સ ઘટાડવાનું કહી શકે છે ઇન્ક્લુડિંગ હાઈકોર્ટના જજ. જે હાઈકોર્ટ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે જજ છે તે લોકોની પણ સેલેરી અને એલોવન્સ ઘટાડી શકાય છે. ક્યારે? જ્યારે ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગુ પડે ત્યારે. તો કદાચ એક્ઝામમાં પૂછાય કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી વખતે નીચેનામાંથી કોનું ઘટાડવામાં આવતું નથી, અથવા તો ફાઇનાન્શિયલ ઇમરજન્સી માટેના નીચેના વિધાનો ચકાસો. તો તેની અંદર એવું કોઈક વિધાન તમને મૂકી દે કે હાઈકોર્ટના જજ સિવાય તમામ કર્મચારી અને અધિકારીઓના સેલેરી અને એલાઉન્સ ઘટાડી શકે છે. તો એવું નથી. તમામ એટલે તમામ આવી જાય. હાઈકોર્ટના અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પણ આવી જાય, તેમની પણ સેલેરી અને એલાઉન્સને ઘટાડી શકાય છે. વિકાસના જેટલા કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ્સ છે તેને પણ અટકાવવા કહી શકાય છે. ખાસ કરીને બાંધકામ રિલેટેડ જેટલા પણ કામ હોય તેને અટકાવવાનું કહી શકે છે. જેમ કે કોઈ જગ્યાએ કોઈ રસ્તા બનતા હોય, કોઈ જગ્યાએ કોઈ મોટા બિલ્ડિંગો ઊભી થતી હોય, કોઈ જગ્યાએ કોઈ બંદરોનું શું કહેવાય રિનોવેશન થતું હોય, તેને પણ અટકાવી શકે છે. કારણ કે પૈસાની ખપત પૈસા ખૂટી પડે છે. તેથી જેટલી વસ્તુની હાલમાં જરૂર છે, જેના વગર આપણો દેશ નથી ચાલવાનો, તે જગ્યાએ તે રૂપિયાનો યુઝ આપણે કરી શકીએ. તેથી તેને અટકાવવાનું કહી શકે છે. બીજું, રાજ્યના જે મની બિલ હોય છે, એટલે કે રાજ્યનું જે બજેટ હોય છે, તે જુઓ નોર્મલ કેસમાં શું હોય છે. નોર્મલ કેસમાં મની બિલને વિધાનસભા, જે મની બિલ નોર્મલ કેસની વાત કરું છું, નોર્મલ કેસ, તો વિધાનસભાની અંદર તેને રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ તે જાય છે રાજ્યપાલ પાસે. રાજ્યપાલ તેને સાઇન કરે તરત તે મની બિલ એપ્લાય થઈ જાય છે અને ત્યારબાદ આપણું બજેટ અસ્તિત્વમાં આવે છે. આ છે નોર્મલ કેસ. ફાઇનાન્શિયલ જ્યારે ઇમરજન્સી આવે છે તે સમયે આપણા ગુજરાતનું આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ, તો ગુજરાતનું જે બજેટ આવે છે તે વિધાનસભાની અંદર નથી જતું, તે ડાયરેક્ટ જાય છે રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિ તેને સાઇન કરે છે અને રાષ્ટ્રપતિ તેને સાઇન કર્યા બાદ તે જશે સંસદની અંદર. સંસદને જો લાગે કે તેની અંદર કોઈક સુધારા વધારા કરવાના છે તો સંસદ કરશે. તેની અંદર કેટલાક સુધારા વધારા, કંઈક વસ્તુ કેન્સલ કરવું હોય તો તેને કેન્સલ કરશે, કે વસ્તુ એડ કરવી હોય તો તેને એડ કરશે, અને પોતાની રીતનું જો કોઈ નવી વસ્તુ એડ કરવી હોય તો તેને એડ પણ કરશે. અને એ રીતે સંસદ આપણા ગુજરાતનું અને જેટલી પણ બીજી તમામ રાજ્ય છે તેમના બિલને પાસ કરશે, બજેટને પાસ કરશે. અને ત્યારબાદ જ એ સંસદ જ્યારે પાસ કરે ત્યારબાદ જ તે એપ્લાય થશે. તેની પહેલા તે બજેટને એપ્લાય કરી શકાશે નહીં. તો આ એક વસ્તુ યાદ રાખજો, ભૂલતા નહીં. ઓકે. તો
આટલી વસ્તુ છે. એના સિવાય જો કઈ વસ્તુ બાકી રહી ગયેલી હોય તો આમ તો બીજી કઈ વસ્તુ બાકી નથી. હા, એક વસ્તુ છે જેની હું તમને ચર્ચા કરી દઉં. આજે થોડોક ટાઈમ મને એમ લાગેલું હતું કે આની અંદર લગભગ ટાઈમ નીકળી જશે, પણ પૂરું થઈ ગયેલું છે. આનો જવાબ હું તમને આપીશ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. હું તમને એક સવાલ પૂછું છું. સવાલ કંઈક એવો છે કે આપણે યુનિયન પાર્લામેન્ટ કરેલું છે, બરાબર? કેન્દ્ર સરકાર યુનિયન પાર્લામેન્ટ, એની અંદર આપણે એ જોઈ ગયેલા હતા કે લોકસભાનું ઇલેક્શન થાય છે. લોકસભાનું ઇલેક્શન થાય છે. નવી લોકસભા બને છે. એમાંની કોઈ એક એવી છે પાર્ટી જેને બહુમત મળી છે. ઓકે ઓકે, બહુમત મળ્યા બાદ ફોર એક્ઝામ્પલ માની લો, જસ્ટ ફોર એક્ઝામ્પલ, જેમ કે બીજેપીને બહુમત મળી 2019માં ઇલેક્શન થયા તેમાં. હવે બીજેપીને જ્યારે રાષ્ટ્રપતિ બોલાવે છે કે તમે આવો અને બોલો, તમે કયા વ્યક્તિને વડાપ્રધાન તરીકે જોવા માંગો છો? બીજેપી કહે છે કે અમે નરેન્દ્ર મોદીને જોવા માંગીએ છીએ અમારા વડાપ્રધાન તરીકે. હવે બને એવું છે કે આ જે વ્યક્તિ છે, જે વ્યક્તિનું નામ તેમણે પ્રપોઝ કર્યું, આ વ્યક્તિ ન તો લોકસભાની અંદર કોઈ સીટ જીતી શકેલ છે, ન તો રાજ્યસભાની અંદર કોઈ સીટ તે જીતી શકેલ છે. છતાં પણ તે કહે છે કે એટલે કે જે તે બહુમત ધરાવનાર પાર્ટી કહે છે કે અમારે આ વ્યક્તિને અમારા વડાપ્રધાન બનાવવા છે. તો એને લઈને શું આવું કરી શકે? તો તમે કહેશો કે હા કરી શકે, આ વસ્તુ તો આપણે કરી ચૂકેલા છે અને આ રીતે બનાવી દેશે. ત્યારબાદ 6 મહિનાનો સમય મળશે. એ 6 મહિનાની અંદર તેણે રાજ્યસભા અથવા તો લોકસભા બેમાંથી કોઈ એક સીટ તેને એલાઉડ કરવાની હોય છે. પ્લસ તેણે વિશ્વાસનો મત જીતવાની જરૂર છે. તે એકવાર વિશ્વાસનું મત જીતી જાય ત્યારબાદ તે બને છે વડાપ્રધાન, એક્સેટ્રા એક્સેટ્રા. આવા બધા પ્રાવધાનો છે, તેની ચર્ચા તમે કરાવેલી હતી. બિલકુલ કરાવેલી હતી, આઈ એક્સેપ્ટ. સવાલ શું છે? સવાલ એ છે કે માની લો કે નરેન્દ્ર મોદીનું નામ આપે છે. આ વ્યક્તિ ન તો લોકસભાની અંદર કોઈ સીટ જીતેલો છે, ન તો રાજ્યસભાની અંદર કોઈ સીટ જીતેલો છે. છતાં પણ કહે છે કે મારે આ વ્યક્તિને પ્રાઇમ મિનિસ્ટર બનાવવા છે અને આ વ્યક્તિ બની જાય છે પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર બન્યા બાદ તેને મળે છે 6 મહિનાનો સમય. 6 મહિનાની સમયની અંદર તે વિશ્વાસનો મત મેળવવામાં અસફળ થાય છે, ફેલ. તો શું થાય? તો તે પાર્ટી કહે છે, તો રાષ્ટ્રપતિ ફરીથી બોલાવે છે કે તમે આવો, તમે જે પ્રતિનિધિને કરેલું હતું નામ પ્રપોઝ, તે વ્યક્તિ વિશ્વાસનો મત મેળવવામાં ફેલ ગયો, તમે બીજા કોઈ વ્યક્તિનું નામ આપો. તો તે પાર્ટી કહે છે કે ના, અમે તો ફરીથી આ જ વ્યક્તિનું નામ આપીએ છીએ પીએમ બનાવવા માટે, અને અમે ફરીથી આ જ વ્યક્તિને પીએમ બનવા માટેનું પ્રપોઝલ મૂકીએ છીએ. રાષ્ટ્રપતિ ફરીથી તેને 6 મહિનાનો સમય આપે છે. એ ફરીથી ફેલ થાય છે. ફરીથી તે પાર્ટીને બોલાવે છે. ફરીથી તે કહે છે કે અમે તો આ જ વ્યક્તિને પીએમ બનાવવા માંગીએ છીએ. રાષ્ટ્રપતિ ફરીથી 6 મહિનાનો સમય આપે છે. ફરીથી ફેલ થાય છે. શું આવું કરી શકાય? શું આ યોગ્ય છે? બંધારણની અંદર આને લઈને કયા પ્રાવધાનો છે? તો આ સવાલનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. હું આનો જવાબ આપીશ તમને આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. વિચારજો, શોધવાની ટ્રાય કરજો. બાકી નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આનો જવાબ આપીશ. તો અગેન હું તમને સવાલ એકવાર રિપીટ કરી દઉં કે બહુમત ધરાવનાર પાર્ટીને રાષ્ટ્રપતિ બોલાવે છે કે બોલો, તમે કયા વ્યક્તિને વડાપ્રધાન તરીકે જોવા માંગો છો, અને તે એક વ્યક્તિનું નામ પ્રપોઝ કરે છે. એ વ્યક્તિને ન તો સીટ મળી છે લોકસભામાં, ન તો સીટ મળી છે રાજ્યસભામાં. ત્યારબાદ તે વ્યક્તિને પ્રાઇમ મિનિસ્ટર બનાવી દેવાય છે. 6 મહિનાનો સમય મળે છે. 6 મહિનાની અંદર તે વિશ્વાસનો મત જીતી શકતો નથી. છતાં પણ વારંવાર તે વ્યક્તિનું બીજી વાર નામ
તે જ વ્યક્તિનું કરવામાં આવે છે, બીજી વાર પણ નહીં મેળવી શકતો, શું આવું કરી શકે? બંધારણની અંદર આને લઈને કઈ પ્રાવધાન છે તો કયા પ્રાવધાન છે? તો આ તમે શોધી જોજો અને કોમેન્ટની અંદર તમે જવાબ આપજો. ઓકે, તો હું આનો જવાબ આપીશ તમને નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આની સાથે આપણો ભાગ 11 અને ભાગ 12 કમ્પ્લીટ થાય છે. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મારા વિડીયોની રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને કોઈ પણ તમારા સલાહ હોય, સુલઝાવ હોય અથવા કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આપણા વિડીયો મંડે ટુ ફ્રાઈડે રોજ બપોરે 2 વાગ્યે આવી જશે. તો મળીએ છીએ આપણે હવે સોમવારે. તો ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.